દાહોદમાં રાજ્યમંત્રી કમલેશ પટેલના હસ્તે ટ્રાઇબલ મ્યુઝિયમ ખાતે ત્રિદિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા. દાહોદથી અમારા પ્રતિનિધિ યોગેશ દરજી પાસેથી મળતી માહિતી મુજબ દાહોદ ખાતે આવેલ ટ્રાઇબલ મ્યુઝિયમમાં ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ દ્વારા હર ઘર સ્વદેશી અભિયાન અંતર્ગત ત્રિદિવસીય સશક્ત નારી મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. રાજ્યમંત્રી કમલેશ પટેલના હસ્તે આ મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે રાજ્યમંત્રી મેળામાં લગાવવામાં આવેલા વિવિધ સ્ટોલોની મુલાકાત લઈ સ્વદેશી ઉત્પાદનો, પ્રાકૃતિક ખેતી તથા મહિલા ઉદ્યોગ સાહસિકો દ્વારા કરવામાં આવેલ તૈયાર હસ્તકલા ઉત્પાદનો અંગે વિગતવાર માહિતી મેળવી હતી અને લાભાર્થી મહિલાઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. સાથે જ તેમણે આદિવાસી મ્યુઝિયમની પણ મુલાકાત લીધી હતી. મંત્રીશ્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે દરેક નાગરિક સ્વદેશી વસ્તુઓ અપનાવી ભારત દેશને આર્થિક રીતે મજબૂત બનાવવામાં સહયોગ આપે. નરેન્દ્રભાઈ મોદી દ્વારા રજૂ કરેલા 2047ના વિકસિત ભારતના સપનાને સાકાર કરવા સૌએ એકજૂટ થવું જરૂરી છે. આ મેળાનો મુખ્ય હેતુ મહિલા ઉદ્યોગ સાહસિકો, સ્વસહાય જૂથો, લખપતિ દીદીઓ તથા મહિલા ખેડૂતોને પોતાના ઉત્પાદનો માટે યોગ્ય બજાર પૂરું પાડવાનો છે. સાથે જ વોકલ ફોર લોકલ, હર ઘર સ્વદેશી અને આત્મનિર્ભર ભારત અભિયાનને વેગવંતું આપવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુંડે, જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા, ધારાસભ્ય મહેશ ભુરિયા, ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર, જિલ્લા વિકાસ ગ્રામ એજન્સીના નિયામક જીકે વાઘેલા, પોલીસ અધિક્ષક શ્રી જેપી ભંડેરી, ભાજપ પ્રમુખ સ્નેહલ ધારિયા, જિલ્લા તેમજ તાલુકા પંચાયતના સભ્યો, આગેવાનો, સખી મંડળની બહેનો, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી સશક્ત નારી મેળાને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. રિપોર્ટર યોગેશ દરજી, સહજ ન્યૂઝ, દાહોદ. માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબનું વિઝન સ્વને જાગૃત કરી સ્વદેશી અપનાવવાના વિઝન સાથે વોકલ ફોર લોકલ અને ઘર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના અભિયાનને વેગવંતું બનાવવા માટે સશક્ત નારી, સુરક્ષિત નારી, સશક્ત ભારતના નિર્માણ માટે 2047માં વિકસિત ભારત સ્વબળે પોતાના સ્વાભિમાનથી અને સ્વને જાગૃત કરી સ્વદેશી અપનાવી ભવ્ય અને દિવ્ય ભારતના નિર્માણ માટેની આ યાત્રાની શરૂઆત સશક્ત નારી સંમેલન દ્વારા, મેળા દ્વારા થઈ રહી છે. ત્યારે આજે દાહોદ મુકામે ગ્રામ્ય કક્ષાના જે સ્વદેશી બનાવટની ચીજ વસ્તુઓ છે એના વેચાણ સ્ટોલની મુલાકાત લેવાનો અવસર થયો, એનું લોકાર્પણ કરવાનો અવસર થયો કે આપણી સ્વમાં કેટલી તાકાત છે, આપણા સ્વદેશીમાં કેટલી તાકાત છે એનું ઉત્તમ ઉદાહરણ આ દાહોદની ધરતી પર જોવા મળ્યું. અને સ્વદેશી અપનાવીને સશક્ત નારી દ્વારા સશક્ત ભારત બનાવવાની જે યજ્ઞ આહુત મોદી સાહેબે કર્યો છે, આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિઝનને સશક્ત નારી, સશક્ત ભારતના અભિયાનને મજબૂત કરવા માટે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આદરણીય ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબના પણ એટલા જ પ્રયત્નો છે. અને એના કારણે ગુજરાત સરકારના ગ્રામ વિકાસ વિભાગ દ્વારા દરેક જિલ્લામાં આ સશક્ત નારી મેળાનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે આજે મારી સાથે અમારા સાથી ધારાસભ્યો ભાઈ શ્રી મહેશભાઈ, મહેન્દ્રભાઈ
અને કલેક્ટરશ્રી, ડીડીઓશ્રી, ડીઆરડી અને સર્વે જે નારી શક્તિ છે, જે મોદી સાહેબે લખપતિ દીદીના સપનું જે આપ્યું છે એ સપનાને સાકાર કરનારી દીદીઓને આજે મળવાનો પણ મોકો મળ્યો, એમની પ્રોડક્ટો જોવાનો પણ મોકો મળ્યો. એ બદલ વહીવટી તંત્રનો આભાર. ભારત માટે વસ્તુ ભારતમાં વંદે માતરમ.